તો વાત સુરતની સુરતમાં ભાટિયા ટોલ ટેક્સનો મામલો ગામના લોકો કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે। ટોલ ટેક્સ નાબૂદી માટે લોકો માંગ કરી રહ્યા છે। ટોલ ટેક્સ નાબૂદી નહીં થાય તો લોકો એમએલએ અને એમપીના ઘરનો ઘેરાવ કરશે। તો લોકો વિરોધ કરી રહ્યા છે, હાથમાં બેનર છે અને ટોલ ટેક્સ નાબૂદી માટે માંગ કરી રહ્યા છે। ટોલ ટેક્સ નાબૂદી નહીં થાય તો લોકો વિરોધ કરશે અને એમપીના ઘરનો ઘેરાવ પણ કરશે। ચેતન પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, શું મામલો છે? આ લોકોની માંગ શું છે? જી દીક્ષિતા, ખાસ કરીને છેલ્લા 25 દિવસથી ભાટિયા ટોલ ટેક્સ છે તેમાં જે સ્થાનિક GJ5 અને GJ19 છે તેની પાસેથી પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે, જેને કારણે જે સ્થાનિક જે ગામવાસીઓ છે તેમના દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। છેલ્લા 25 દિવસથી અવારનવાર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે મોટી સંખ્યામાં જે ગામવાસીઓ છે તે અહીં કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે અને ટોલ ટેક્સ નાબૂદી માટે અહીં કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપશે। મહત્વની વાત એ છે કે જો આ આવેદનપત્ર આપ્યા બાદ પણ કોઈ પણ પ્રકારના કાર્યવાહી કરવામાં નહીં આવશે તો એમએલએ તથા સાંસદના ઘરનો ઘેરાવો પણ કરવામાં આવશે। હાલ આપણી સાથે સ્થાનિક જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જે કઈ વાતને લઈને વિરોધ છે? અમારો ટોલ ટેક્સને લઈને વિરોધ છે। સુરત જિલ્લામાં 2 ટોલ ટેક્સ આવ્યા છે, એક કામરેજ ખાતે અને એક ભાટિયા ખાતે। કામરેજમાં કર મુક્તિ કરી છે તો ભાટિયામાં કેમ નહીં, એના માટે અમે આ આંદોલન ઉપાડ્યો છે ને આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપવાના છીએ કે અમે જે સ્થાનિક લોકો છીએ અમને વારંવાર ટેક્સ ભરવાનો પ્રોબ્લેમ છે અને અહીંયાથી GJ5 અને GJ19ની જે ગાડીઓ છે એને કરમુક્ત કરવામાં આવે। જી, વારંવાર રજૂઆત છતાં વાત કેમ સાંભળવામાં નથી આવતી? કામરેજનો ટોલ મુક્તિ કરવામાં આવી છે, એ જ અમે વિચારી રહ્યા છીએ, એટલે આજે માનનીય શ્રી કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે અને અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છે કે સાહેબ હવે અમારી લાગણી અને માંગણી સાંભળો। અગર નહીં સાંભળવામાં આવશે તો આવનારા દિવસોમાં અમે જે કાર્યક્રમ આપશું એ જલદ હશે, એ નોંધ લઈ અને સત્તામાં બેઠેલા જે લોકો છે, પદાધિકારીઓ છે, એ પણ નોંધ લઈ કે આવનારા દિવસોમાં સુરત શહેરમાં કંઈ પણ થાય, અણબનાવ થાય તો એની જવાબદારી ટોટલ શાસક પક્ષ અને બેઠેલા અધિકારીઓની રહેશે। જ્યાં સુધી ભાટિયા ટોલ નાકાનો સવાલ છે તો ભાટિયા ટોલ નાકામાં જ્યાં સુધી મુક્તિ નહીં મળે ત્યાં સુધી અમે જંપવાના નથી અને આવી જ રીતે સોસાયટી ગામે ગામ, મોહલ્લે અને જિલ્લે ફરીને અમે લોકોને જાગૃત કરીશું અને આ ટોલ મુક્તિ લઈને જ રહીશું। જી, વારંવાર રજૂઆત કરી છે, એમએલએ અને સાંસદનું શું કહેવું છે? અમારી લડાઈ બિન રાજકીય રીતે સુરત શહેર અને જિલ્લાના લોકોને એમને જે અન્યાયકારી જે વલણ છે, કામરેજ ખાતે ટોલ મુક્તિ આપવામાં આવે પરંતુ ભાટિયા ખાતે નથી આવતી, એ અનુસંધાનમાં છેલ્લા 20 દિવસથી લોકોને સાથે રાખીને ગાંધીગીરીના રૂપમાં અમે આંદોલનને આગળ વધારી રહ્યા છે। માનનીય કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવાના છે, ધારાસભ્યને, સંસદ સભ્યને પણ અમે લેખિતમાં ગુલાબ આપીને, આવેદનપત્ર આપીને, પત્રિકા આપીને લોકહિતમાં તમે જોડાઓ। જો અમારી લોકહિતમાં તમે પ્રજાના પ્રતિનિધિ લોકોને માટે છે, તમારી જો લોકો પ્રત્યેની સંવેદના હોય તો તમે આ માટે આગળ આવો। અમે જો આ મુક્તિ અપાવશો તો તમને યશના ભાગીદાર બનાવીને તમારું અમે એ કરીને સન્માન કરીને લોકહિતમાં નિર્ણય લેવ। GJ5 અને GJ19 સુરત શહેર અને જિલ્લા લોકોને આમાંથી મુક્તિ મળવી જોઈએ, એ જ અમારી માંગણી છે। આવનારા દિવસોમાં આ તમામ બાબતની અમે રજૂઆત કરીને અમારી લાગણીને સ્વીકારવામાં આવે તો હાઈવે